ઓનલાઈન ઈ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ, નકલી દવાઓના કારોબાર અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલા 24 કલાકના દેશવ્યાપી બંધના એલાનને સરહદી જિલ્લા કચ્છમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. કચ્છ જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના આહવાનને પગલે આજે વહેલી સવારથી જ જિલ્લાભરના તમામ મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા હતા. ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુન્દ્રા અને ભચાઉ જેવા મુખ્ય શહેરોથી લઈને રાપર સહિતના વાગડ પંથકમાં અને નખત્રાણા, દયાપર તેમજ અબડાસાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સુધી બંધની વ્યાપક અને પૂર્ણ અસર જોવા મળી છે. સ્થાનિક દવા વેપારીઓએ પોતાની દુકાનોના શટર સંપૂર્ણપણે બંધ રાખીને ઓનલાઈન ફાર્મસી સામે આક્રોશપૂર્વક વિરોધ પ્રદર્શિત કર્યો છે. કચ્છના વેપારી મંડળોના જણાવ્યા અનુસાર યોગ્ય સરકારી નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો વ્યવસાય ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. ઓનલાઈન માધ્યમોથી અપાતા બેફામ ડિસ્કાઉન્ટના કારણે નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમાયું છે, જેની સામે સમગ્ર જિલ્લાના કેમિસ્ટોએ આજે એક સૂત્રતા દર્શાવીને બંધને 100% સફળ બનાવ્યો છે. કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ ઓનલાઈન દવાના વેચાણ અંગેનું GSR 817 નોટિફિકેશન રદ કરવા અને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જિન વધારવા સહિતની મુખ્ય 3 માંગણીઓ દોહરાવવામાં આવી છે. સજ્જડ બંધ વચ્ચે પણ કચ્છીમાળુઓ અને ગંભીર દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે એસોસિએશન દ્વારા માનવતાવાદી અભિગમ સાથે વિશેષ વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી. જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો પરિસરમાં આવેલા ઇન હાઉસ મેડિકલ સ્ટોર્સ તેમજ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા, જેથી કટોકટીના સમયે જીવન રક્ષક દવાઓ મેળવવામાં દર્દીઓને કોઈ અગવડ પડી ન હતી. સમગ્ર સરહદી પંથકમાં દવાની દુકાનો સજ્જડ બંધ રહેતા હડતાળ પૂર્ણપણે સફળ રહી છે અને વેપારીઓએ એક થઈને સરકાર સુધી પોતાનો મજબૂત અવાજ પહોંચાડ્યો છે.